સાણંદના જાણીતા કેડી ફાર્મ ખાતે ગત રાત્રે એક લગ્ન પ્રસંગ દરમિયાન લોહિયાળ અથડામણ સર્જાઈ હતી। રૂમ સાફ કરવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ફાર્મ હાઉસના માલિક નિખિલ પટેલ સહિત 3 વ્યક્તિઓ પર ધારદાર હથિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। નિખિલ પટેલના જણાવ્યા અનુસાર મામલો શાંત પાડવા ગયેલા તેમના પર વેઇટર સ્ટાફે બહારથી માણસો બોલાવી હુમલો કર્યો હતો। તેમાં માજીદ અને સાહિલ નામના વ્યક્તિઓ મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે। અમારા પાલ રિપોર્ટમાં પ્રસંગ હતો ત્યારે તે દરમિયાન રસોઈયાના સ્ટાફ વેટર સ્ટાફે જે અમારા માણસે રૂમ સાફ ક્લીન કરવાનું કીધું તો થોડી નોર્મલ બોલાચાલી બાદ મને બોલાવ્યા મારા સ્ટાફે તો મેં એમને સમજાયા। પછી એક અડધો કલાક પછી તેમને બીજા બહારથી કોઈ માણસ અન્ય માણસો ટોરું લાવી મારી ઉપર હુમલો કર્યો। સંવાદદાતા કાળુભાઈ જોડાયા છે। કાળુભાઈ, શું જાણકારી આ કેસને લઈને? જી એના જણાવ્યો તો સાણંદ શહેરના જાણીતા કેડી ફાર્મમાં મોડી રાત્રે એક ઝઘડો થવા પામ્યો, જ્યાં એક પ્રસંગ દરમિયાન જે કેટરિંગનું કામ કરે છે તે લોકોને એક રૂમ ક્લીન કરવા માટેનું જણાવ્યું હતું અને એ બાબતને લઈને ઝઘડો થયો હતો। ઝઘડોને લઈ જે કેડી ફાર્મના માલિક છે નિખિલ પટેલ તે પણ ત્યાં દોડી આવ્યા હતા। ત્યારે જે કેટરિંગના માણસો છે અને અન્ય માણસો બોલાવી અને કેડી ફાર્મના માલિક પર હુમલો કર્યો હતો, છરી વડે હુમલો કર્યો હતો અને એ લોકોને ઈજા થવા પામી હતી અને તેમને હોસ્પિટલ ખસેડાયા હતા। આ બાબતે સાણંદ પોલીસ સ્ટેશન ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરી છે, જેમાં ફરિયાદીએ જણાવ્યું છે કે જે કેટરિંગ માણસો જે છે તે કાશ્મીરના હોવાનું જણાવ્યું છે અને તેમનો ઇતિહાસ પણ કંઈક એવો છે એટલે એને તપાસ કરવા માટે માંગ કરે છે। જી, આભાર।